સુરતના મહિલા તબીબને અશ્લીલ વિડીયો મોકલી ત્યારબાદ તે વિડીયોના ચેટ્સ વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતા એક ઇસમને સુરત સાયબર સેલે મુંબઈથી ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલે મુંબઈથી એક આરોપીને ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપીએ સુરતના એક મહિલા ડોક્ટરને અશ્લીલ વિડીયો મોકલ્યો હતો। અશ્લીલ વિડીયો મોકલનાર વિકૃત સામે પોલીસ ફરિયાદ થઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે। મહિલા ફિઝિયોથેરાપિસ્ટને અજાણ્યા નંબરથી કોલ કરી ઓનલાઈન થેરાપી કરાવવા માટે દબાણ કરાયું હતું અને ગુપ્ત ભાગે તકલીફ હોવાનું બહાનું કાઢી વિકૃત શખ્સે પોતાના જ અશ્લીલ વિડીયો મહિલા તબીબના ફોનમાં મોકલી ત્યારબાદ તેને બ્લેકમેલ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવ્યું હતું, જેમાં જે મહિલા ડૉક્ટર છે એમનો નંબર જે આરોપી છે એમને ગૂગલ આડ મારફતે મેળવીને એમને સંપર્ક કર્યું અને એમને એમ કીધું કે મને ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, મારું એક્સિડન્ટ થઈ ગયું છે। અને જ્યારે મહિલા ડૉક્ટરે એમ કીધું કે તમે કિસી મેલ ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો, તો પછી જે આરોપી છે એમને પોતાનું ન્યૂડ વિડીયો અને ફોટોઝ વગેરે મોકલીને એમને ફોર્સ કર્યું કે મારે તારે જોડે જ ટ્રીટમેન્ટ કરાવવાનું છે અને એમ કહીને હેરેસમેન્ટ મહિલા ડૉક્ટરનું કરવામાં આવ્યું હતું। આ બાબતની આખી ટેકનિકલ તપાસ પીઆઈ AM મોરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે અને આ ટેકનિકલ તપાસ દરમિયાન ખબર પડી કે જે આરોપી છે નવી મુંબઈનો રહેવાસી છે, એમની ઉંમર 19 વર્ષની છે અને એકલો રહેતો હતો નવી મુંબઈમાં અને ધોરણ 7 પાસ છે અને એમનું કદાચ છેલ્લા 2-3 મહિનામાં કંઈ એક્સિડન્ટ થયું હતું અને એમના જે શરીર છે એમાં એક ટાટુ પણ છે, જે ન્યૂડ વિડીયોમાં પણ દેખાય છે। તો એમની ધરપકડ આપણી ટીમે નવી મુંબઈ ખાતેથી કરી છે અને આ બાબતમાં આગળ તપાસ ચાલુ છે। માનસિક રીતે પરેશાન મહિલા તબીબે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે મુંબઈના તુષાર નામના શખ્સની તાત્કાલિક જ ધરપકડ કરી હતી। મહિલા તબીબને અશ્લીલ વિડીયો મોકલનાર વિકૃત નવી મુંબઈથી ઝડપાયો હતો। 7 આરોપી આખો દિવસ નશો કરી બેકાર રહેતો હતો। પોલીસે તુષાર મેઘનાથ ધર્મા વાસ્કરની ધરપકડ કરી છે। આરોપી કંઈ કરતો નથી, એકચ્યુઅલી આખા દિવસ દારૂ પીવીને પોતાની ફ્લેટ ઉપર જ રહે છે અને એમને જે મુખ્ય સોર્સ ઓફ ઇન્કમ છે એ પોતાના એમને જે બાપ હતો જે હાલ ગુજરી ગયો છે, તો એમના બાપે ઘણી બધી પ્રોપર્ટીઝ લીધી છે, તો એમાં રેન્ટલ ઇન્કમ લેવાનું અથવા રિયલ એસ્ટેટનું બ્રોકર જેવું કામ કરવાનું એવું કામ કરે છે। તો મુખ્ય રીતે બેકાર છે, મતલબ આખો દિવસ માટે એમની પાસે કોઈ વ્યવસાય કે કોઈ ધંધો નથી અને એમને દારૂ પીવાની ટેવ છે અને એવું લાગે છે કે કદાચ મતલબ અગાઉ કંઈક પર્સનલ પ્રોબ્લેમ થયું હશે, તો જેના કારણે મતલબ છોકરી બાબતે કંઈક હિસ્ટ્રીમાં થયું હશે એમની પાસ્ટમાં, તો એટલા માટે આવું બધું કરે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।